अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, હું લુકમાન ગરિયાલી તમારી સમક્ષ વિજ્ઞાન વિષય સાથે ઉપસ્થિત થયો છું। આજ દિન સુધી આપણે ગણિત વિષયમાં ખૂબ જ સરસ મજાની ચર્ચા કરી। હવે આજે આપણે વિજ્ઞાન વિષયના અંદર પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન વિશે ચર્ચા કરીશું। આ અગાઉ આ પ્રકરણના અંદર તમે માજીદ શેખ સર સાથે પ્રકાશ શું છે, પ્રકાશનું પરાવર્તન શું છે, પ્રકાશના પરાવર્તનના નિયમો, પરાવર્તક સપાટીઓ અને ગોળીય અરીસા વિશે ચર્ચા કરી ચૂક્યા છો। આજના આ સેશનના અંદર આપણે ગોળીય અરીસા વિશેની ચર્ચાનું પુનરાવર્તન કરીશું। ત્યારબાદ આજની ચર્ચાને આગળ વધારીશું। તો શરૂ કરીએ અલ્લાહના નામથી। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। રબ્બી યસ્સિર વલા તુઅસ્સિર વતમ્મિમ બિલ ખૈર વબિકા નસ્તઈનુ યા ફત્તાહ યા ફત્તાહ યા ફત્તાહ। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સમક્ષ કેટલાક ચિત્ર રજૂ કરું છું જે તમને ખ્યાલ આપશે આ પ્રકરણમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાના છે। આજે પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાં આપણે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ તેમજ કિરણાકૃતિ દ્વારા ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ, આ બે મુદ્દાઓની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ગોળીય અરીસો જે છે તે ગોળીય અરીસાઓ બે પ્રકારના હોય છે। એક એવો ગોળીય અરીસો કે જેના અંદરની સપાટી પરાવર્તક હોય તો તેને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ, અને બીજો પ્રકાર અરીસાનો બહારની એટલે કે ઉપસેલી સપાટી પરાવર્તક હોય તો તેને આપણે બહિર્ગોળ અરીસો કહીએ છીએ। તો મિત્રો, અહીં આપણી સમક્ષ એક અંતર્ગોળ અરીસો છે, જે અંતર્ગોળ અરીસાની આ અંદરની સપાટી જે છે તે પરાવર્તક છે। તમે કર્સર જોઈ શકો છો। જ્યારે આ બહારની શેડેડ ડાર્ક સપાટી જે તમને અહીં બતાવી છે કાળા રંગની, તે સપાટી એ પરાવર્તક સપાટી નથી। મિત્રો, તો આ ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે એ અંદરની તરફ હોવાથી આ અરીસો આપણે એને અંતર્ગોળ અરીસો કહીશું। તેમજ આ ગોળીય અરીસાની જે સપાટી જે કાલ્પનિક ગોળાનો ભાગ છે તે કાલ્પનિક ગોળાના કેન્દ્રને, જે રીતે કે અહીં આ ટપકું તમે જુઓ છો તે એક કાલ્પનિક ગોળો આપણે ધારી શકીએ કે જે કાલ્પનિક ગોળાનો એક ભાગ આ ગોળીય અરીસાની સપાટી છે। તો તે કાલ્પનિક ગોળાનું જે કેન્દ્ર છે તે કેન્દ્ર અહીં આપણે પીળા રંગથી દર્શાવેલું છે, જેને આપણે વક્રતા કેન્દ્ર કહીશું, જેને C વડે દર્શાવવામાં આવે છે। તો વક્રતા કેન્દ્ર C, તો ગોળીય અરીસાની વક્ર સપાટી જે કાલ્પનિક ગોળાનો ભાગ છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવામાં આવે છે। હવે મિત્રો, ગોળીય અરીસાની જે સપાટી છે તે સપાટીનું મધ્યબિંદુ જે અહીં તમારી સામે ઉપસ્થિત છે, P થી મેં એને દર્શાવ્યું છે।
અને આ પલ્સ લેતું જે ટપ્પું છે તે આ સપાટીનું મધ્ય બિંદુ છે અને તેને આપણે ગોળી અરીસાના ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. આ થશે ગોળી અરીસાનો ધ્રુવ P, જેને P વડે દર્શાવવામાં આવે છે. તો ગોળી અરીસાની સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ P કહે છે. હવે આગળ વધીશું તો આ ધ્રુવ P માંથી પસાર થતો સ્પર્શક, ધ્રુવ P માંથી પસાર થતો સપાટીને સ્પર્શક અને તે સ્પર્શકને લંબ એક કાલ્પનિક અક્ષ મેં ધારો કે જે ધ્રુવ P માંથી પસાર થાય છે. ફરીથી મિત્રો રિપીટ કરું, આ જે સ્પર્શક મેં દર્શાવ્યો છે તે સ્પર્શક પણ P બિંદુમાંથી પસાર થશે અને તે સ્પર્શકને લંબ અક્ષ પણ P બિંદુમાંથી પસાર થશે. તો આ સ્પર્શકને લંબ અક્ષ જે છે તે લંબ અક્ષને આપણે ગોળી અરીસાની મુખ્ય અક્ષ કહીએ છીએ. તો ધ્રુવ P આગળ સપાટીને દોરેલા સ્પર્શક ને લંબ અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક અક્ષને મુખ્ય અક્ષ કહે છે. તો મિત્રો અહીં ધ્યાન રાખીશું આપણે કે સ્પર્શકને લંબ શબ્દ અહીં આવશે. સ્પર્શકને લંબ. ફરીથી આપણે રિપીટ કરીશું, ધ્રુવ P આગળ સપાટીને દોરેલા સ્પર્શકને લંબ અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક અક્ષ જે છે તે કાલ્પનિક અક્ષને મુખ્ય અક્ષ કહે છે. કાલ્પનિક અક્ષ એટલે કે આપણે એવી કલ્પના કરીશું કે અહીંથી એક અક્ષ પસાર થાય છે. આગળ વધીએ મિત્રો. તો અહીં બે બિંદુઓ M અને N છે. આ M અને N બિંદુઓ જે છે, M અને N બિંદુઓ એ ગોળીય અરીસાની જે સપાટી છે તેના વક્રાકાર ભાગને, તેના વર્તુળાકાર ભાગ જે છે તે વર્તુળાકાર ભાગના વ્યાસને અહીં રજૂ કરે છે. તો Mn દ્વારા દર્શાવવામાં આવતો જે વ્યાસ છે તેને આપણે ગોળીય અરીસાનું દર્પણ મુખ કહીએ છીએ. તેને અહીં આપણે Mn વડે દર્શાવ્યું છે. આગળ વધીશું. હજી પણ ગોળીય અરીસા સાથેની કેટલીક ટર્મિનોલોજી, કેટલીક વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિનંતી કે તમે આ સ્લાઇડના ઉપર ઉપસ્થિત તમામ લખાણ અને આકૃતિ સુવ્યવસ્થિત રીતે તમારી વિજ્ઞાનની વર્ગ કાર્યની નોટના અંદર નોંધી લેશો. આગળ વધીએ આપણે. અહીં સુધી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. મિત્રો, હવે અહીં તમે જોશો કે પ્રકાશનું એક કિરણ, જેને અહીં મેં આ પ્રકાશનું એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને ગોળીય અરીસાના ઉપર આપાત થાય છે. હવે ગોળીય અરીસાની આ સપાટી પરથી આ પ્રકાશનું કિરણ પરાવર્તન પામશે અને આ પરાવર્તિત કિરણ તમે જોશો કે મુખ્ય અક્ષના કોઈ એક બિંદુને છેદે છે. જ્યારે પણ આપાત પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુને છેદે છે તે બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર કહીશું. ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીશું, જેને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. તો જોઈએ આપણે, અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલ કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષના જે બિંદુ આગળ કેન્દ્રિત થાય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. આ થઈ ગયું મુખ્ય કેન્દ્ર F. આગળ વધીએ મિત્રો. તો અહીં ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર
આ જે રેખા છે તે દર્શાવે છે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર. આ જે અંતર છે તેને આપણે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ કહીએ છીએ, જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. તો ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીશું મિત્રો. તો આ જ ધ્રુવ P અને ગોળીય અરીસાના વક્રતા કેન્દ્ર C વચ્ચેનું જે અંતર છે, જેને અહીં આપણે ગ્રીન કલરની રેખા વડે દર્શાવ્યું છે. તો આ જે અંતર છે, જે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું અંતર, તે અંતરને આપણે વક્રતા ત્રિજ્યા કહીએ છીએ, જેને R વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ R વડે દર્શાવે છે. તો વક્રતા ત્રિજ્યા એટલે કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું અંતર, જેને કેપિટલ R વડે દર્શાવીશું. આ કેપિટલ R અને એટલે કે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચે એક સંબંધ છે. તે સંબંધ શું છે? તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે જેટલું અંતર છે, તેટલું જ અંતર મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું છે. એનો મતલબ કે P થી F સુધીનું અંતર f અને F થી C સુધીનું અંતર પણ f, એટલે આ P બિંદુથી લઈને C બિંદુ વચ્ચેનું અંતર f વત્તા f 2f થશે. એટલે કે વક્રતા ત્રિજ્યા R એ કેન્દ્ર લંબાઈથી 2 ગણી મળશે. વક્રતા ત્રિજ્યા R કેટલી મળશે? કેન્દ્ર લંબાઈથી 2 ગણી મળશે. તેથી જ આપણે કહી શકીશું R બરાબર 2f. R બરાબર 2f. એટલે વક્રતા ત્રિજ્યા, ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા આપણને કેન્દ્ર લંબાઈથી 2 ગણી મળશે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમને વિનંતી કે અહીં આપેલા આકૃતિ અને જે મુદ્દાઓ અહીં નોંધવામાં આવ્યા છે તેને સુવ્યવસ્થિત રીતે વર્ગ કાર્યની નોટના અંદર નોંધી લેશો. આગળ વધીશું આપણે મિત્રો. તો કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ, તેના વિશે આપણે ચર્ચા કરીશું. આજની ચર્ચા હવે અહીંથી શરૂ થશે. હમણાં સુધી આપણે કેટલીક અગત્યની વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ સમજ્યા. આગળ વધીએ મિત્રો. તો કિરણાકૃતિ એટલે કે અંગ્રેજીમાં એને આપણે કહીશું રે ડાયાગ્રામ. તો રે ડાયાગ્રામ વડે આપણે ગોળીય અરીસાના પ્રતિબિંબોનું નિરૂપણ દર્શાવવા માટેની જે મુખ્ય અગત્યની બાબતો છે તેની અહીં ચર્ચા કરીશું. તો જ્યારે પણ કોઈ પણ બિંદુ આગળ ગોળીય અરીસા વડે અથવા તો કોઈ પણ ઉપકરણ, વક્રીભવનની ઘટનામાં લેન્સ વડે જો કોઈ બિંદુ આગળ મારે કોઈ બિંદુવત પદાર્થનું પ્રતિબિંબ કેન્દ્રિત કરવું હોય, તો તેના માટે મારે અરીસાના કિસ્સામાં 2 પરાવર્તિત કિરણો જોઈશે, તે બિંદુ આગળ કેન્દ્રિત થવા જોઈએ. અને લેન્સના કિસ્સાના અંદર 2 વક્રીભૂત કિરણો તે બિંદુ આગળ કેન્દ્રિત થવા જોઈએ. એટલે અહીં આપણે ગોળીય અરીસાની ચર્ચા કરીએ છીએ. તેથી અહીં આપણે આપ્યું છે કે ગોળીય અરીસા પરથી પરાવર્તિત કિરણોનું, 2 પરાવર્તિત કિરણોનું જે છેદન બિંદુ છે, તે બિંદુ આગળ આપણે બિંદુવત પદાર્થનું પ્રતિબિંબ મેળવી શકીશું. જોઈએ આપણે એના માટે સૌપ્રથમ આપણે એવી કલ્પના કરીએ કે જો પ્રકાશનું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થાય, પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થાય, તો અહીં આપણી પાસે એક પ્રકાશનું કિરણ છે જે અરીસાની મુખ્ય સપાટીના ઉપર આપાત થયું. હવે મિત્રો એ ત્યાંથી પરાવર્તન પામશે અને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુમાંથી પસાર થશે. આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા કે મુખ્ય અક્ષ પરનું આ જે બિંદુ છે તે બિંદુ મુખ્ય કેન્દ્ર F છે, જેને આપણે અહીં કેપિટલ F વડે દર્શાવીશું. તો આ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. એનો મતલબ
કે પ્રથમ આપણે યાદ રાખીશું કે અંતર્ગોળ અરીસાના કિસ્સાના અંદર જ્યારે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થાય છે તો પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. આ યાદ રાખવાનું છે મિત્રો. તો અહીં ઉપસ્થિત છે આપણી પાસે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે, પરંતુ ક્યારે? જ્યારે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય ત્યારે. હવે આ જ ચર્ચા આપણે બહિર્ગોળ અરીસા માટે પણ કરીશું. બહિર્ગોળ અરીસો એટલે મિત્રો, બહિર્ગોળ અરીસો એટલે કે જેની ઉપસેલી સપાટી, બહારની સપાટી પરાવર્તક હોય અને અંદરની જે સપાટી છે ખારાવાળી, કેવવાળી, એ સપાટી ઓપેક હોય, પરાવર્તન ન કરતી હોય તેવી સપાટી હોય તો તે અરીસાને આપણે બહિર્ગોળ અરીસો કહીએ છીએ. અહીં મિત્રો આ જે બહિર્ગોળ અરીસાના ઉપર પ્રકાશનું કિરણ આપણે જોશું આપાત થશે મુખ્ય અક્ષને સમાંતર રહીને. તો પ્રકાશનું એક કિરણ અહીં દર્શાવ્યું છે જે બહિર્ગોળ અરીસાની સપાટીના ઉપર, પરાવર્તક સપાટીના ઉપર આપાત થયું છે. હવે ત્યાંથી એ પરાવર્તન પામશે, પરંતુ કઈ દિશામાં પરાવર્તન પામશે? તે એ દિશામાં પરાવર્તન પામશે કે જેથી કોઈક વ્યક્તિ આ કિરણને જોવે તો એને એવો આભાસ થશે કે આ પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી આવી રહ્યું છે. પ્રકાશનું કિરણ શું આભાસ થશે? એવો આભાસ થશે કે આ પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થઈ રહ્યું છે. તો મિત્રો જ્યારે પણ બહિર્ગોળ અરીસાના કિસ્સાના અંદર પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે તો એ એવી દિશામાંથી પરાવર્તન પામશે કે જ્યાંથી જોતા વ્યક્તિને એમ લાગશે, એવો આભાસ થશે કે આ પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈ રહ્યું છે. આ રીતે કંઈક એને આભાસ થશે. મિત્રો તો બહિર્ગોળ અરીસાના કિસ્સામાં જ્યારે પણ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય એવો આભાસ થાય. તો આપણે આ બંને કિસ્સાઓ સમાંતર કિરણ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ્યારે આપાત થાય તેના બે કિસ્સાઓ જોયા, એક અંતર્ગોળ અરીસા માટે અને એક બહિર્ગોળ અરીસા માટે. વિદ્યાર્થી મિત્રો, તમને વિનંતી, ફરી આ કિરણાકૃતિ એટલે કે આકૃતિ જે છે તેને વ્યવસ્થિત રીતે તમારી વર્ગ કાર્યની નોટબુકના અંદર નોંધજો અને આપેલા મુદ્દાઓને પણ તમારી નોટબુકમાં નોંધજો. આગળ વધીએ મિત્રો, તો આવું જ એક આપાત કિરણ આપણે લઈશું. તો હવે આ કિસ્સાના અંદર પ્રકાશનું આપાત કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્ર એટલે કે F. આપાત પ્રકાશનું કિરણ એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. તો પ્રથમ આપણે ચર્ચા કરીશું અંતર્ગોળ અરીસા માટે. તો અહીં અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પ્રકાશનું એક કિરણ પસાર થાય છે, આપાત કિરણ પસાર થાય છે. હવે મિત્રો એ પરાવર્તન કઈ દિશામાં પામશે? તો એનું પરાવર્તન જે છે એ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં થશે. એટલે કે અગાઉ જે કિસ્સો આપણે ચર્ચા કરી હતી તેનાથી કમ્પ્લીટ વિપરીત, તેનાથી પૂરેપૂરું વિપરીત અહીં આપણને જોવા મળશે કે અહીં શું થાય છે કે આપાત પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે અને પરાવર્તિત કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. તો અહીં આપણે નોંધીશું કે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તન પામે છે, પરંતુ ક્યારે? જ્યારે આપાત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય
ત્યારે। હવે આ જ ચર્ચા આપણે કરીશું બહિર્ગોળ અરીસા માટે। બહિર્ગોળ અરીસાના કિસ્સાના અંદર વિદ્યાર્થી મિત્રો આપાત પ્રકાશનું કિરણ એ રીતે આપાત થશે કે આપણને એમ લાગે કે આપાત પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરી રહ્યું છે। જે તમે અહીં આ એનિમેશન દ્વારા જોઈ શકશો કે આ આપાત પ્રકાશનું કિરણ છે જે જોતા એવું લાગે છે કે મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરી રહ્યું છે, પરંતુ એ F સુધી પહોંચવાનું નથી, કારણ કે આ બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થાય છે, એટલે એ મુખ્ય કેન્દ્ર F પર પહોંચતા પહેલા જ પરાવર્તન પામશે। એટલે મિત્રો અહીં આપણે કહીશું કે આપાત પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F તરફ એટલે કે F ની દિશામાં ગતિ કરી રહ્યું હોય ત્યારે પરાવર્તિત કિરણ એ રીતે પરાવર્તન પામશે કે જાણે એ મુખ્ય અક્ષને સમાંતર હોય, એટલે કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં એનું પરાવર્તન થશે। તો આ હતો બહિર્ગોળ અરીસાનો કિસ્સો। તો મિત્રો અહીં આપણે એવા આપાત પ્રકાશના કિરણની ચર્ચા કરી કે જે આપાત પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય। વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમને વિનંતી કરું, આ આકૃતિ તમે અહીં વર્ગ કાર્યની નોટબુકના અંદર નોંધી લેજો અને જરૂરી મુદ્દાઓ પણ નોટબુકમાં નોંધજો। હવે આપણે આપાત પ્રકાશના કિરણનો ત્રીજો કિસ્સો જોશું। આ ત્રીજા કિસ્સાના અંદર મિત્રો આપાત પ્રકાશ જે કિરણ જે છે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે। તો અહીં આપણે પ્રથમ અંતર્ગોળ અરીસા માટે ચર્ચા કરીશું કે આપાત પ્રકાશનું કિરણ એ અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થાય। અહીં તમારે દ્રશ્યમાન થાય છે કે આપાત પ્રકાશનું કિરણ જે છે તે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થઈ રહ્યું છે। તો હવે પરાવર્તન કઈ દિશામાં પામશે? તો એનું પરાવર્તન પાછું એ જ દિશામાં થશે, પરંતુ ગતિની દિશા વિરુદ્ધ હશે। તો પરાવર્તન પણ મિત્રો પાછું એ જ દિશામાં વક્રતા કેન્દ્ર સીમાથી જ પરાવર્તિત કિરણ પણ પાછું પસાર થશે। આ તો અંતર્ગોળ અરીસામાં કિસ્સો કે જ્યારે આપાત પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થાય છે। અંતર્ગોળ અરીસાના કિસ્સામાં જ્યારે આપાત પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થાય છે ત્યારે પરાવર્તિત કિરણ અરીસા પરથી પરાવર્તન પામી પાછું તે જ દિશામાં પાછું ફરે છે, એટલે કે પરાવર્તિત કિરણ પણ વક્રતા કેન્દ્ર સીમાથી જ પસાર થશે। હવે આગળ વધીશું મિત્રો, તો આ જ કિસ્સો આપણે ચર્ચા કરીશું બહિર્ગોળ અરીસા માટે। તો બહિર્ગોળ અરીસાના કિસ્સામાં મિત્રો જ્યારે આપાત પ્રકાશનું કિરણ આપાત થશે તો આપણને એવો આભાસ થશે કે આ આપાત પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરી રહ્યું છે। તો આપાત પ્રકાશનું કિરણ જો વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરી રહ્યું હોય ત્યારે તે પરાવર્તક સપાટી પરથી પરાવર્તન કઈ દિશામાં પામશે? એ જ દિશામાં પાછું એ પરાવર્તન પામશે। તો મિત્રો આ કિસ્સો આપણે ચર્ચા કરી કે જ્યારે આપાત પ્રકાશનું કિરણ એ ગોળીય અરીસાના વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થાય ત્યારે આપાત કિરણ પણ પાછું તે જ દિશામાં પાછું ફરશે। તો મિત્રો અહીં ફરીથી આ આકૃતિને વ્યવસ્થિત રીતે તમારી નોટબુકના અંદર નોંધી લેજો, જરૂરી મુદ્દાઓ નોંધજો। હવે એક અંતિમ કિસ્સો આપણે ચર્ચા કરીશું કે જેમાં આપાત પ્રકાશનું કિરણ એ મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત કોણ બનાવીને ધ્રુવ P પર આપાત થાય છે। અરીસાના ધ્રુવ P પર આપાત થાય છે। જોઈએ પ્રથમ આપણે ચર્ચા કરીશું અંતર્ગોળ અરીસા માટે। તો અંતર્ગોળ અરીસામાં મિત્રો અહીં પ્રકાશનું આપાત કિરણ એ મુખ્ય અક્ષ સાથે કોઈ એક નિશ્ચિત કોણ બનાવીને
ગોરીય અરીસાના ધ્રુવ P પર આપાત થયું છે. હવે મિત્રો એ પરાવર્તન પણ એ જ નિશ્ચિત કોણ સાથે મુખ્ય અક્ષ સાથે એ જ નિશ્ચિત કોણ બનાવીને પરાવર્તન પામશે. એટલે કે પરાવર્તનના નિયમ મુજબ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે તેથી મુખ્ય અક્ષ અહીં સપાટીને દોરેલા લંબ તરીકે કાર્ય કરે છે. એટલે આપાત કિરણ અને મુખ્ય અક્ષ વચ્ચેનો કોણ એ આપાત કોણ થશે અને મુખ્ય અક્ષ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ એ પરાવર્તન કોણ તરીકે કાર્ય કરશે. તો એ જ નિશ્ચિત કોણ સાથે મુખ્ય અક્ષ સાથે એ જ નિશ્ચિત કોણ જે નિશ્ચિત કોણે આપાત થયું હતું એ જ નિશ્ચિત કોણ બનાવીને પ્રકાશનું કિરણ પરાવર્તન પર પામશે. આ જ ચર્ચા આપણે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં પણ જોશું. હમણાં સુધી બહિર્ગોળ અરીસાના કિસ્સાના અંદર આપણે કાં તો આભાસની વાત કરી હતી કાં તો તરફ ગતિ કરી રહ્યું છે તેની વાત કરી હતી. પરંતુ બહિર્ગોળ અરીસાનો આ એક કિસ્સો એવો છે કે જેના અંદર ખરેખર બિંદુ જે તે બિંદુના ઉપર પ્રકાશનું કિરણ આપાત થઈ રહ્યું છે. એટલે કે ધ્રુવ P ના ઉપર પ્રકાશનું કિરણ આપાત થશે અને ત્યાંથી નિશ્ચિત કોણ મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવીને ધ્રુવ P પર પ્રકાશનું કિરણ આપાત થશે અને એટલો જ કોણ બનાવીને એ મુખ્ય અક્ષ પર સાથે તેટલો જ કોણ બનાવીને ધ્રુવ P આગળથી પરાવર્તન પર પામશે. તો બહિર્ગોળ અરીસાના કિસ્સામાં પરાવર્તિત કિરણ અરીસા પરથી આપાત કોણ જેટલા જ પરાવર્તન કોણે પરાવર્તન કરે છે. એટલે કે અહીં બંને કિસ્સાઓ એવા છે કે જેમાં પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ સાથે એક નિશ્ચિત કોણે બિંદુ P આગળ એટલે કે ધ્રુવ P આગળ આપાત થાય છે અને એટલો જ કોણ બનાવીને પરાવર્તિત કિરણ પણ પરાવર્તન પામે છે. ફરી આ આકૃતિઓને સુવ્યવસ્થિત રીતે વર્ગ કાર્યની નોંધના અંદર નોંધી લેજો અને જરૂરી મુદ્દાઓ પર. તો મિત્રો આ સાથે આપણે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીશું. તમને દરેકને વિનંતી કે તમે આનું 2 વખત અભ્યાસ કરજો આ વિડીયોનો. કારણ કે આના પછીનો જે ટોપિક છે જેના અંદર કયા સ્થાન પર વસ્તુને મૂકતા તેનું પ્રતિબિંબ કયા સ્થાને મળશે એ નક્કી કરવા માટે આજની આ જે ચર્ચા છે આ 4 પ્રકારના આપાત કિરણો એ કઈ દિશામાં પરાવર્તન પામે છે તેની સમજ કેળવવી ખૂબ જ જરૂરી છે. એટલે તમને દરેકને વિનંતી કે આને યાદ કરી લેજો. આ યાદ થશે તો જ આ પ્રકરણનું બીજું સેશન તમે સમજી શકશો, એની મજા માણી શકશો. નહીતર એની મજા માણી નહીં શકો. તો આ સાથે હું મારી આ ચર્ચાને અહીં પૂર્ણ વિરામ આપું છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને અભ્યાસ કરતા રહેજો. ફરી એકવાર સૂચના તમને આપો કે જે ગૂગલ ફોર્મ છે તેના અંદર સાચા જવાબો આપી તમારી હાજરી સુનિશ્ચિત કરવી જરૂરી છે. વર્ગ કાર્યની નોંધ અને ગૃહ કાર્યની નોંધ કમ્પ્લીટ રાખવી જરૂરી છે. તમને જેવું સરકારશ્રી તરફથી હુકમ કરવામાં આવશે કે દરેક વર્ગ કાર્ય અને ગૃહ કાર્યની નોટબુક ચેક કરવા માટે શાળાએ બોલાવવામાં આવશે અને આંતરિક ગુણાંકનના અંદર તેનો ખ્યાલ રાખવામાં આવશે. તો આજે આપણી આ ચર્ચા અહીં આપણે અંત